14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે। તેના અનુસંધાને સંકલ્પ ફાઉન્ડેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના 2 પત્રકારોએ પણ રક્તદાન કરી યોગદાન આપ્યું હતું। ભરૂચ રેડક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડોક્ટર જે ખીલવાણીની અધ્યક્ષતામાં સેવાશ્રમ હોસ્પિટલ સંકુલમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ભરૂચના સામાજિક કાર્યકર અને સિનિયર પત્રકાર રશ્મિકાંત કંસારા 115મી વખત રક્તદાન કરીને રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી અન્યોને પણ રક્તદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી। તો ભરૂચના પત્રકાર રાકેશ ચોમલે પણ અન્ય રક્તદાતાઓ સાથે રક્તદાન કરી સામાજિક માનવીય ફરજ અદા કરી હતી। આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યોએ હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો। બ્લડ ડોનેશન કેમ્પનો ઉદ્દેશ એક જ છે કે જરૂરિયાતમંદોને આપણે ઘણીવાર નિયત સમયે બ્લડ નથી મળતું, તો એને પરિણામે વ્યક્તિ મૃત્યુ પામે છે। તો લોકોમાં જનજાગૃતિ આવે અને વધુને વધુ માત્રામાં લોકો રક્તદાન કરે, કોઈપણ પ્રકારનો ડર કે ભય રાખ્યા વિના। લોકોની અંદર એવી માન્યતા છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડી જશે કે ચક્કર આવશે, પરંતુ એવું કશું જ નથી। અત્યારે ભરૂચમાં ઘણા એવા રક્ત ડોનર છે કે જે 100થી વધારે વખત રક્તદાન કરી ચૂક્યા છે। તો ભરૂચની જનતાને હું હાકલ કરીશ કે નિયમિત દર 3 મહિને રક્તદાન કરો અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનો। આજે 14મી જૂન વર્લ્ડ રક્તદાન દિવસ, બ્લડ ડોનર ડે। હું રશ્મિકાંત કંસાના સિનિયર પત્રકાર। આજે મેં 115મી વખત રક્તદાન કરીને આપ સૌને એક મેસેજ આપું છું કે દર 3 માસે એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની કોશિશ કરો અને ઓલ ઓવર રક્તદાન કરતા રહો અને બીજાને પણ રક્તદાન માટે પ્રેરિત કરો, એવી મારી એક આપને વિનંતી છે। જય ભારત, જય હિન્દ।